આપણે આજે એબીસી ટ્રેનિંગ કરશું, બરાબર? જે એબીસી ટ્રેનિંગ સ્ટેપ ખોલવા માટે અને લોંગ રનિંગ માટે, શ્વાસ નહીં ફૂલે એનાથી, બધી બ્રીથ આઉટ કમ્પ્લીટ થશે અને પ્લસ તમારું જે સ્ટ્રેન્થ લેવલ છે એ વધી જશે, ડબલ થઈ જશે. જે અત્યારે છે ઓલરેડી એના કરતા ડબલ થશે. તો એબીસી ટ્રેનિંગ કર્યા પછી બીજા દિવસે રજા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું કે એબીસી ટ્રેનિંગ તમે આ ઇન્ટેન્સિટીમાં કરશો અને પછી રજા પાડી દેશો એનો કોઈ મતલબ નથી. કેમ કે અત્યારે તમે એબીસી ટ્રેનિંગ કરો, ઘરે જઈને રિલેક્સ કરશો, રિકવર થશે અને બીજા દિવસે તમને ખબર પડશે કે ઇમ્પ્રુવ કેટલું થયું. બાકી તમે 1-2 દિવસની રજા પાડશો દુખે છે કરીને એનો કોઈ ફાયદો છે નહીં. ઓકે, એટલે ચાલો ચાલુ કરીએ. પેલા જમ્પ ચાલુ કરશું. ચાલો સ્ટાર્ટ. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. સ્ટાર જમ્પ ચાલુ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ચલો આઈનિસ 1. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. 10 સેકન્ડનો રેસ્ટ. આ એક સેટ થયો. આવા આજે આપણે 2 સેટ મારવાના, ટોટલ 3 સેટ મારવાના, બરાબર? 3 સેટમાં એક સેટ જે પૂરી બોડી વોર્મઅપ કરી નાખશે. આ 3 સેટ પૂરા થાય પછી ડાયરેક્ટ આપણે વર્કઆઉટ ચાલુ કરશું. વર્કઆઉટમાં પણ બધું એબીસી ટ્રેનિંગ જ કરશું, જે આગળ જતા આપણને ફાયદો પડશે. ઓકે, હાથ ઉપર કરો અને ધીરે ધીરે ચાલો, એટલે પેલા આપણા કામ સ્ટ્રેચ થઈ જાય. ઓકે, પૂરું ત્યાં જવાનું છે. ચલો સ્ટાર્ટ. ઓકે, આરામથી ધીરે ધીરે. વેરી ગુડ, બરોબર છે. કાપ્સ મજબૂત થશે, આનાથી ફાયદો એક વધારે પડશે આપણે. કાપ મેઇન વસ્તુ, કાપ્સ અને લેગ મજબૂત હોવા જરૂરી છે. જે આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ તો નીચેનો પાયો મજબૂત કરીએ છીએ ને, ઉપર એક રૂમ પતરાવાળી ઉતારી દઈએ તો પણ ચાલે. હાર. વેરી ગુડ. બરાબર છે. પૂરા પગ ઉપર કરો. હા, બરાબર. ચલો સ્ટોપ. ઉભા રહી જાઓ અને એમને રિવર્સ ફરી જાઓ. જ્યાં જ્યાં સુવો ત્યાંથી ખાલી રિવર્સ ફરી જાઓ. હા, ચલો ફરીથી ચાલુ કરો. રિટર્ન. પૂરા હાથ ઉપર કરો, પૂરા હાથ ઉપર, અને કાપ્સ ઉપર આવવું પડે. કાપ્સ મજબૂત થવા પડે. આમાં અત્યારે ઘડીક દુખશે પણ પછી સારું પડશે રનિંગ વખતે. કાપ્સ, હેમસ્ટ્રિંગ્સ, ગ્લુટ્સ, આ બધી વસ્તુ ટાઈટ હોવી બહુ જરૂરી છે, જે રનિંગમાં વધારે ફાયદો પડશે આપણને. વેરી ગુડ. આવજો ધીરે ધીરે. બરાબર છે. ઓકે, ઉભા રહી જાઓ, ફરી જાઓ પોઝિશનમાં. જેમ છો એ પોઝિશનમાં ફરી જાઓ. બસ, એટલે આગળ હતા એટલે બધા આગળ આવી જાય, પાછળ છે એટલે બધા પાછળ આવી જાય છે. ઓકે, રેડી? કમર ઉપર હાથ રાખો તો પણ વાંધો નથી, અને સીધા હાથ રાખો તો પણ વાંધો નથી. આ રીતના. ઓકે, ચલો સ્ટાર્ટ. 1 2. પૂરેપૂરા પગ ઉપર આવડે, પગ પૂરે ઉપર જ જવો પડે. હા, અને લોંગ જમ્પ માટે બહુ ફરવું છે એટલે ઉપર પેલા ઉપર લઈ જાઓ. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2
ચલો 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 ચાલુ રાખો ત્યાંથી જવાનું, ત્યાંથી પાછું આવવાનું છે. ઓકે ચલો રિટર્ન મારો, ડાયરેક્ટ રિટર્ન. ચલો હવે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ફાસ્ટ ફાસ્ટ મારવામાં. હા વેરી ગુડ. આ હનુમાન દંડ છે, આ તમે વર્કઆઉટ કરશો ને એક લોંગ સ્ટેપ માટે બહુ જરૂરી છે, જે તમારા પગ ખુલશે આનાથી. વેરી ગુડ. રિવર્સ. આ ચાલુ કરો. ચલો સ્ટાર્ટ. હા વેરી ગુડ. ચલો જલ્દી ફટાફટ. તમારા લેગ કવર કરશે, કાપસોન વધશે આમાં અને લેગ મજબૂત કરશે. આ જે સીન પેન ને થવાની જે વધારે થાય છે ને બધું બંધ થઈ જાય છે. ચલો ચલો મારવાનું જ છે, પ્રેક્ટિસ કરો. હા વેરી ગુડ. ચલો 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 જલ્દી. હા ત્યાં સુધી જ મારવાનું, ત્યાંથી બીજો સેટ આવી જશે. ચલો હાથ સીધા જોવે. હા બરાબર છે. એટલે વજન ઘટાડો, થોડોક વજન ઓછો હોય ને તો આ મારી કોઈ મારી નહીં થાય. વજન ઓછો જોવે. હા બરાબર. વેરી ગુડ. બને ત્યાં સુધી હીલ ઉપર રાખો, જો તમને આગળ એક ફાયદો પડશે. જો આ રીતના હીલ ઉપર રાખો તો બહુ ફાયદો પડે. હા અને ઈઝી છે હાવ, કોઈ જાતનું નોર્મલ જ છે. એક પગ એક ઉપર ઉઠાડો, બાકી નીચે મેકવાનો, નોર્મલ જ છે. આમાં કોઈ જાતનું પેલું નથી. ચલો જા ફટાફટ જઈ જાઓ, આગળ થઈ જાઓ. ચલો સ્ટાર્ટ. હા હા ત્યાં સુધી જ કરવાનું. ચલો ફાસ્ટ. વેરી ગુડ. હા બરાબર છે, સરસ. ચલો 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 ચાલુ રાખો. પ્રેક્ટિસ મેન વસ્તુ પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ બરાબર હશે એટલે ઓટોમેટિક થઈ જશે. હા થોડું નીચે ઝૂકો હજી. હા વેરી ગુડ. ચલો 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 ચાલુ રાખો. રેસ્ટ નહીં લો, વચ્ચે રેસ્ટ નહીં. હા નીચે નીચે ઝૂકો, નીચે. હા આ બધા કઈ રીતના કરે છે, નીચે ઝૂકીને જ કરવાનું છે. ચલો હા ચલો. આ બધી વસ્તુ તમારે સીન પેન થી માંડીને લેગ બેગ બધું કવર કરશે. આમાં જ એકમાં જ લેગ કવર થઈ જશે. કોઈ જાતનું ટેન્શન નહીં રહે, એકમાં બધું થઈ જાય. સમજાણું? ચાલો જે પોઝિશનમાં ઉભા રાખ્યા હતા એ પોઝિશનમાં ઉભા રહી જાઓ. ચલો જે પોઝિશનમાં ઉભા થાય પોઝિશનમાં ઉભા રહી જાઓ. આ મારવાનું છે જુઓ. 1 2 બરાબર. ચલો સ્ક્વોટ જમ્પ. ચલો સ્ટાર્ટ. 1 2 પગ ખોલો. હા પૂરું નીચે બેસો અને પછી ઉપર થાવ. હા વેરી ગુડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચલો 14 લાસ્ટ વન ઇઝી 15 10 સેકન્ડ રેસ્ટ. આ બધી વસ્તુ સારી છે કે તમારા બોડીનો તમે જો વજન ઉચકાવી શકતા હોય તો રનિંગ માટે ફાયદો પડે ને. તો આમાં બરાબર મારો, જ્યાં સુધી આમાં બરાબર નહીં થાય ત્યાં સુધી નહીં થાય ને. તમે આ જે ઉછાવો છો નીચે લાવો અને પછી આ જે ઉછાવો બરાબર, તો તમારા બોડીનો વજન તમે ઉચકાઈ શકો છો. હવામાં બોડી જાય પછી નીચે આવવાનું તો તમારે શું થાય છે કે સિસ્ટમ ટ્રેપ ખોલો છો ને રનિંગ વખતે, ત્યારે તમે ઓટોમેટિક ઉછાવી શકશો. તે તમારી એડી ઉપર જ આવી જાય. સમજાણું? જે પંજો છે આપણો પંજો, એની ઉપર તમે રનિંગ કરી શકશો ઈઝી. પછી એમાં કોઈ શૂઝ નો મેટર નથી કે આ શૂઝ પહેરશું તો સારું પડશે, આ શૂઝ વગર શૂઝે પણ રનિંગ 5 કરીને એવા તો પછી વગર શૂઝે રનિંગ 5 થઈ જતું કે શૂઝમાં એટલા બધા પૈસા નાખવાની જરૂર નથી. સમજાણું? ચલો સ્ટાર્ટ. 1 15 રેપિટેશન મારવાનું છે. બરાબર મારજો બધા. ચલો 1 2 3 જય શ્રી રામ 4 વેરી ગુડ 5 6 ચલો ચલો 7 8 9 10 11 12
13, 14, last one easy, 15. Relax, 10 સેકન્ડ. કેવું લાગે છે? હાર્ટબીટ તેજ થઈ ગઈ? ગરમી લાગે છે? હવે આ બધી ટ્રેનિંગ કરવી બહુ જરૂરી છે. વીકમાં વધીને તમે જો હાઈ ઇન્ટેન્સિવ પ્રોગ્રેસ સારું હોય, તમારી ડાયટ કમ્પ્લીટ હોય તો તમે 2 વખત કરી શકો છો વીકમાં. બાકી વીકમાં 1 વખત કરો તો પણ ઇનફ છે, બરાબર. શરૂઆતમાં જે લોકો રનિંગ કરે છે એ લોકોને આ કરાવાય નહીં, કેમ કે મેઇન વસ્તુ છે કે મસલ જે સુધી એના ખુલ્લા નથી અને ડાયરેક્ટ હાઈ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ, તમે ટેમ્પો ટ્રેનિંગ કયો પણ આ કહેવાય, હાઈ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ કયો પણ આ કહેવાય, એબીસી ટ્રેનિંગ કયો પણ આ જ કહેવાય, બરાબર. 3 ટ્રેનિંગના નામ એક જ છે, પણ જે કરવી ને એ વસ્તુ અલગ અલગ છે. કંઈક નાની વસ્તુ આપણે જરાક અલગ કરી નાખીએ એટલે ટ્રેનિંગના નામ બદલાઈ જાય. બાકી બધી ટ્રેનિંગ એક જ છે, જે આ ફેટ લોસમાં કામ આવશે, વજન ઘટાડવામાં કામ આવશે, તમારા મસલ વધારવામાં કામ આવશે, મસલનો શેપ દેવામાં કામ આવશે આ ટ્રેનિંગ. ઓકે, બાકી બધું સેમ જ છે. એમાં કોઈ જાતનું કઈ ઓલું નથી કે આ રીતના થશે, આ રીતના થશે, એવું કઈ નથી. ઓકે, ચલો એક સાથે ધીરે ધીરે દોડવાનું ચાલુ કરો. ચલો આવી જાઓ. ચલો 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 ચાલુ રાખો, એક સાથે દોડવાનું. આખો રાઉન્ડ આમ પૂરો કરજો, બરાબર. ગોળ રાઉન્ડ પૂરો કર્યો. વેરી ગુડ. છોકરાઓની પાછળ લાગી જાઓ. ચલો લેડીઝ. ઓકે, 3 રાઉન્ડ પૂરા કરવાના છે આ રીતના, બરાબર છે. ચલો ત્યાંથી ગોળ ફરો, આવી જાઓ બાજુ. હા વેરી ગુડ. થોડી સ્પીડ વધારતા જાઓ. હવે બધા એક હારવારું જોવે, પાછળ કોઈ ઉભા ન રહેતા, એક સાથે બધા. હા વેરી ગુડ. થોડા એક જ જગ્યા પર 15 મારવાના છે. આ રીતના ખોલો, પૂરા પગ ખોલજો, ટ્રેસ કરો. ચલો 20 સેકન્ડ રેસ, એટલે 20 સેકન્ડ ટ્રેસ કરવાનું છે. ઓકે ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 અને નીચે પગ નહીં અડાડવાનો, ખોલો, પગ ખોલો. 6 7 8 9 10 11 12 13 14 ચલ 14 15 16 17 18 19 20. રિલેક્સ. બીજો પગ લઈ લો. આ રીતના કરવાનું છે. જો તમે હાથને અહીંયા રાખો તો વાંધો નહીં, ખંભા પર રાખો તો આ રીતના રાખો તો વાંધો નહીં, પણ પૂરું ટ્રેસ કરો. જેટલું ટ્રેસ થાય એટલું કરો, પછી 20 સેકન્ડ હોલ્ડ કરો. ઓકે ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 પગની લાઈન ખોલો. 6 હા 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ચલો બીજો પગ ફરીથી. 1 2 3 પગની લાઈન ખોલો. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 come on tight, chest tight, 17 18 19 20. બીજો પગ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો સુમો સ્કોટ ચાલુ કરો. સુમો સ્કોટમાં જ્યાં સુધી બંધ ન કરો ને ત્યાં સુધી મારવાના છે. આ રીતના કરો, નીચે બેસી જવાનું, ઊભું થવાનું, પછી 1 કરો એટલે નીચે બેસીને પાછું ઊભું થઈ જવાનું, બરાબર. ચલો સ્ટાર્ટ. 1 2 બેસો. 3 બેસીને ઊભું થઈ જવાનું, જ્યાં સુધી કહો ને ત્યાં સુધી બેસીને ઊભું થઈ જવાનું, બરાબર. ચલો 1 બેસી જાઓ. એક જ સાથે બધા નીચે બેસો, એક સાથે નીચે બેઠો બધા. ચલો હા બેસો નીચે બધા. 1 2 3 4
5, 6, 7, 8. Very good. 9, 10. चलो 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. चलो 20. Last 10 more. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. રિલેક્સમાં પણ ટ્રેસ કરો, એમને રિલેક્સ નહીં થાવ, આવી રીતના પકડી રાખો ટ્રેક્સ. ચલો 20 સેકન્ડ. ચલો ફાસ્ટ. હા, તૈયાર બધા? વેરી ગુડ. નીચે હાથ અડવો પડે, હાથ નીચે અડવો પડે. હા, ચલો હાથ નીચે અડાડો. વેરી ગુડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. ચલો નોર્મલ સ્ક્વોટ. બરાબર, નોર્મલ સ્ક્વોટ. આપણે જે સુમો માર્યો એમાં નોર્મલ પૂરું નીચે બેસવાનું છે અને ઊભું થવાનું છે. ઓકે, ચલો 1. હા, વેરી ગુડ. 2, 3, 4, 5, 6. ચેસ્ટ ટાઈટ જો. 7, 8. વેરી ગુડ. ચલો 9, 10, 11, 12, 13, 14, 15. રિલેક્સ. તમે યુટ્યુબમાં સર્ચ માર્યું હોય તો એબીસી ટ્રેનિંગ બહુ બધી પ્રકારની બતાવતા હશે, અલગ અલગ. પણ આપણી ટ્રેનિંગ અલગ જ છે. એનો મતલબ એ છે કે આપણે છે ને હરેક મસલ ઉપર કામ કરીએ છીએ. બરાબર, રનિંગ નથી કરવાનું. હરેક મસલ બનવા પડે ને મસલ જ્યારે વીક નો થાય એના માટે હરેક મસલ ઉપર કામ કરવાનું છે. બરાબર, કે સ્ક્વોટ મારીએ છીએ, સુમો સ્ક્વોટ મારીએ છીએ તો ઇનર થાય, ફ્રન્ટ થાય, રિવર્સ થાય. આ બધી હેમસ્ટ્રિંગ ને બધું, ગ્લુટ્સ ને બધું ટાઈટ થવું પડે છે. રનિંગમાં ફોકસ કરશે વધારે. ઓકે, સમજાઈ ગયું બધાને? ચલો સ્ટાર્ટ. 1, 2. ચલો કરો મુકેશ. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. 10 સેકન્ડ રેસ્ટ. એના પછી ફરીથી ચાલુ કરશું. બ્રીથ આઉટ કમ્પ્લીટ થાય એટલે ફરીથી ચાલુ. ઓકે, પણ હવે સ્ક્વોટ નથી મારવાનો, બીજી કરવાની છે. થોડી આપણે જે સ્ટ્રેચિંગ કરશું, જે આપણા શરીરના મસલ છે, સાઈડ ફેટના છે, એપ્સ મારશું. આજે કોરની ટ્રેનિંગ કરશું. ઓકે, ચલો પગ પોળા કરી નાખો. આ રીતના થોડી ડિસ્ટન્સ કરો, 90 ડિગ્રીનો ડિસ્ટન્સ કરો. બરાબર, ચલો હાથ આ રીતના કરો, હોલ્ડ કરો 20 સેકન્ડ સુધી. વેરી ગુડ. પૂરેપૂરું જેટલું નીચે જાય એટલું ખેંચો, જેટલું નીચે જાય એટલું ખેંચો. હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બીજી સાઈડ.
फ्रंट चलो स्टार्ट करो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ ચલો આ રીતના હાથ કરો ઉપર હવે આ આંગુળ આ જે કોણી છે ને એ પગ ઉપર આવે એટલે આ રીતના ઓકે ચલો સ્ટાર્ટ 1 2 3 4 5 આ જે છે ને એ આ પગે આવવું પડે હા અને આ પગે ઓકે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 very good 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ ચલો આમાં નમા સેટ ચાલુ કરો 1 2 પૂરો પગ ઉપર જાવો પડે પગ પૂરો ઉપર ચલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ નીચે ઝૂકી અને આ મારો જે મેં અત્યારે તમને કીધું કે આપણે હરેક મસલ કંટ્રોલ કરશું બરાબર જે કમરનો સાઈડનો ભાગ છે જે લવ હેન્ડલ કહેવાય છે એ આનાથી થોડો ઓછો થશે અને બેગની જે ફિનિશિંગ છે એ બરાબર આવશે જે બેગ દુખે છે તમને રનિંગ કરતી વખતે તમે સીધા ઉભા રહેશો પણ થોડા ક્રોસ થઈને દોડો મોઢું સીધું હોવું પડે થોડા ક્રોસ આ રીતના દોડો આ રીતના તમે દોડો છો કોઈ વાંધો નથી બરાબર દોડાઈ જાય છે પણ કમરનો પ્રોબ્લેમ થશે થડકા લાગે એટલે પણ થોડા આમ રીતના દોડો ને તો કમરનો પ્રોબ્લેમ નહીં થાય તો એ પણ પ્રેક્ટિસ કરવાની છે ઓકે ચલો સ્ટાર્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 last 10 more 1 2 3 4 5 6 7 8 9 10 very good ચલો પગ ઉપર કરો અને હોલ્ડ કરો ઉપર કરો પૂરો પગ અને હોલ્ડ કરો 20 સેકન્ડ ચલો 1 2 3 આરામથી રિલેક્સ કરો પેલા શરીર એક આપણું શરીરને કંટ્રોલ કરો પેલા અને પછી ઉપર કરો ધીરે ધીરે અને પછી જેટલું બને એટલું ઉપર કરતા જાઓ શ્વાસ છોડીને બરાબર ચલો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બીજો ભાગ ચલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ મેઇન વસ્તુ છે ચલો 18 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ